જય ભીમ, જય સંવિધાન. હું દાનાભાઈ રાઠોડ, મહુવા તાલુકો. હવે ભાઈ ગોપાલભાઈને રાજીનામું આપવાની જરૂર નથી. કાંતિભાઈ, તમે રાજીનામું આપીને આવી જાઓ અને કરો ચૂંટણીની તૈયારી. ત્યાં આમ આદમીની કોઈ વ્યક્તિને ઊભી રાખવાની નથી. એ જેનું ખાલી નામ લખીને પૂતળું ઊભું રાખી દેવો ને તો એ આમ આદમીને જીતી જાય છે. તમે ખોટા હવા ફાંકા કરોમાં, તમે હાચે કરીને બદનામ ન થાવ. તમારું અત્યારે પલ્લું વાયરસ છે, પહેલાં હતું એ રાવાજો. હવે તો તમારું પલ્લું હળવું થઈ જાય. ખોટું અને તમે પૈસા બનાવી લીધા, તમારી ચૂંટણી હારી જાવ તો કાંઈ ફેર છે નહીં. 2 કરોડ રૂપિયા જો તમે એની વાંહે વાપરતા હો, 2 કરોડ રૂપિયા ગોપાલભાઈને આપી દેતા હો, તો પછી તમે એ પૈસા ગામમાં વાપરો. અને અત્યારે હાલમાં જે ગાંધીનગર 150 ગાડી લઈને ગયા છો એ કાંઈ મફત નહીં હાલી હોય. એ પૈસા તમારા ગામમાં કોઈ ગરીબ વાળા વાપરવાના હતા. કોઈ કુદરત મુરલીધર, સ્વામિનારાયણ, આ તમે જે માનતા હો તે એ તમારી સામું જોવે જ ને તમારું આગળ હકાલે. પણ આ તો તમે ધોવાડો કરી નાખ્યો છે. અને હવે ત્યાં ગાંધીનગર જઈને ખોટા સીન સપાટા કરવાની જરૂર છે નહીં. જય ભોળાનાથ બોલીને ઘર ભેગા થાવ ભાઈ, હારા લાગો. આ સૂટ બૂટમાં સવો એ મળી વૈયા જાઓ. આ સૂટ બૂટ ઉતરી જાય 5 દી રહે. હારા અત્યારે લોકો થઈ ગયા છે રાજકારણમાં નીકળ્યા પછી. અને વે પાલટી બદલો કર્યા પછી અને વે ઓલામાં લે સાધુમાં લે સંન્યાસીમાં લે અઘોરી છે એમાં. હા, ઘણા રોડે સડી ગયેલા છે. કૂતરો ભોજ્યો ભાવે ને પૂછતો ઓલા ભાઈ મહેતા સાહેબ કહે એમ, ભોજ્યો ભાવે ભાવ પૂછતા નથી. અમુકને તો મેં હાવ ડાલા મથા ધોયા હતા. આ જે ગલીએ આટા મારતા એને જોઈએ હાદી વ્યક્તિ ન કે એની વાંહે 10-15 ગાડીનું કટક આલ્યું જતું હોય. એટલે કોઈથી સડી ન જવું. ઘણા સડાવીને ભાંગાવી નાખશે આરે રહી. કાંતિભાઈ, આ તો બધું રાજકારણ છે. કાલ હું કાલ તમે કાલે હું, આવું બધું આવ્યા કરશે. અને તમે અત્યારે બીજાની હાલ કાઢવામાં ખોટા હેરાન થઈ જાઓ. તમને તો અત્યારે ભ્રષ્ટાચાર તો બતાવવા જ માંડ્યો છે. એવું કાંઈ તમારા મોરબીમાં છે એવું છે નહીં. તાલુકે ને ગામ છે. એટલે તમે થોડુંક પાછી પાની કરવાની જરૂર નથી. તમારે અમે એવું નથી કહેતા કે પાછી પાની કરે. પાછી પાની તો સિંહ કરે. સિંહ 2 ડગલા જેથી પાછી પાની કરે એટલે તમારે સમજી લેવાનું કે એનું મારણ ક્યાંક મોટું હોય છે. તમે પાછી પાની કરતા નહીં એટલે તમારથી ઓલા છેળિયા વળ્યું કહેવાય. છેળિયું હા હાલું ઠેકતું જાય જેમ હજી તમે ઠેકતા જાઓ, પાછા નથી પડતા. એટલે તમે રાજીનામું આપી દો. ગોપાલભાઈ હજી ધારાસભ્ય બન્યા નથી, ખાલી છૂટાયા છે. અને એને હજી જે એની વિધિ બધી બાકી છે. પણ તા પહેલાં તમને એ કહી દઉં કે હજી તમે આમને ઊભા એમને ઓલું કરશો ને તોય તમે હારવાના જ છો હવે. કારણ કે તમારે અમે તો ત્યાં મોરબી આવ્યા નથી. મોરબીનો નંબર બહુ 500 કિલોમીટરનું વેળું છે. પણ તમે તમારા ચીન સપાટા, તમારી વિરોધ પબ્લિક છે, એના ઉપરથી અમે નક્કી કરીએ છીએ કે હવે તમારું જાજુ હાલે નહીં. પછી તો મારી રેખા હોય કોઈ ખાનગીમાં તમારી હારે મોઢે બોલવાથી મીઠા, પણ એ હારે રહીને કપાવશે. બહુ સડવાની જરૂર નથી. જય ભીમ, જય સંવિધાન.